સરકારની યોજનાઓનો ઉપયોગ જન કલ્યાણ માટે કરવાનો હોય છે, પરંતુ છોટાઉદેપુરમાં એક કર્મચારીએ કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવી નાખ્યું છે। શું છે આખો મામલો, જાણવા માટે જુઓ આ ક્રાઇમ રિપોર્ટ। જન કલ્યાણ માટે હતા નાણાં, જો કે સ્વ કલ્યાણના કર્યા કામ। સરકારી ખાતામાંથી સેવિંગ, એકાઉન્ટમાં રૂપિયા કર્યા ટ્રાન્સફર। કચેરીના કર્મચારીએ જ કરી કરોડોની ઉચાપત। છોટાઉદેપુરના જળ અને સ્વચ્છતા એકમ કચેરીમાં કરોડોની ઉચાપતનો મામલો સામે આવ્યો છે। આઉટસોર્સ આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ તિમિર પટેલે માત્ર એક મહિનામાં રૂપિયા 1.41 કરોડ સરકારી નાણાં પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી નાખ્યા। તિમિરે ઉપલા અધિકારીઓના ચેકના આરટીજીએસ ફોર્મ પર બોગસ સહી કરી પગાર અને ગ્રાન્ટની રકમ ધીમે ધીમે પોતાના વ્યક્તિગત ખાતામાં ટ્રાન્સફર કરી હતી। જોકે યુનિટ મેનેજરને શંકા જતા સમગ્ર મામલો બહાર આવ્યો। હાલ આરોપી પોતે પોતાનો ગુનો કબૂલ કરી રહ્યો છે। તેણે અત્યાર સુધીમાં 10,97,000 રૂપિયા જમા કરાવ્યા છે। જો કે બાકીના રૂપિયા ક્યારે ડિપોઝિટ કરશે તે જોવું રહ્યું। મારાથી આ થયેલી હતી અને મેં જાતે જ સ્વીકારી હતી। મેં જાતે જ બેંકમાં સ્ટેટમેન્ટ મંગાવ્યું, શું મારાથી થયું હતું એ બધું લેખિતમાં મેં બનાવ્યું જાતે જ। પછી મેં ત્યાં અમારા જે ઉપરી અધિકારી છે એને મેં બતાવ્યું અને અમારાથી આ થયું છે એનું શું સોલ્યુશન આવે એનું અમે જાતે બેસીને ડિસ્કસ કર્યું હતું। એમાં મારાથી પ્રયત્ન કર્યા પણ મારાથી થયું નહોતું સગવડ, એટલે પછી સાહેબ જોડે વાત કરી અને મેં સ્ટેટમેન્ટ બેંકમાં મોકલાઈ અને લીગલી પછી બધી એન્ટ્રીઓ ચેક કરાવડાવી અને પછી એના આધારે પોલીસ કેસ થયો હતો અને હું પોલીસમાં હાજર થયો હતો અને પોલીસ સ્ટેશને હું બધી ડિટેલ લખાઈ, મારી અરજીઓ લખાઈ, મારું સ્ટેટમેન્ટ મંગાવ્યું છે, એનું અમે વેરીફાઈ કરવાના છીએ અને આ જેટલો મુદ્દો જલ્દી પતશે એટલો મારો પ્રયત્ન છે કે હું વહેલો પતાવી દઉં। બને તો આવતા અઠવાડિયામાં જ મારી ગણતરી છે કે પતી જાય એવું, પણ હવે એકવાર હાજર થવું પડશે એટલે હું 24 તારીખે ત્યાં હાજર થવા જવાનો છું। તો પોલીસે હાલ તિમિર પટેલ સામે બીએનએસની કલમ 336(2), ઉચાપત 340(2), છેતરપિંડી અને વિશ્વાસઘાત 316(4) હેઠળ ગુનો દાખલ કરી આ દિશામાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। છોટાઉદેપુર જિલ્લા જળ અને સ્વચ્છતા એકમની કચેરી ના યુનિટ મેનેજર શ્રી અજયભાઈ નગીનભાઈ ચૌધરી નાઓએ તારીખ 18/11/2025 ફરિયાદ આપેલ કે તેમની કચેરીમાં એકાઉન્ટન્ટ આઉટસોર્સિંગના કર્મચારી તરીકે ફરજ બજાવતા તિમિરભાઈ હસમુખભાઈ પટેલ નાઓએ અલગ અલગ ચેકોમાં 1,41,06,820 જેટલી રકમના ચેકોમાં ખોટી સહીઓ કરી એચડીએફસી બોડેલી ખાતેના તેમના પર્સનલ એકાઉન્ટમાં રકમ જમા કરાવેલ છે, જેની તપાસ હાલ ચાલુ છે। હાલમાં પોલીસ આરોપીના બેંક સ્ટેટમેન્ટ તેમજ સરકારી એકાઉન્ટ જે બેંકમાં છે તેમાંથી માહિતી કઢાવવાનું ચાલુ છે। જ્યાં પાણીની યોજના ચાલે ત્યાં જ સરકારી નાણાંના વપરાશની લાઇન લીકેજ થતા મામલો ગરમાયો છે। હવે જોવું એ રહ્યું કે આ દિશામાં કેવા પગલાં પોલીસ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવે છે। સલીમ મેમણ, ગુજરાત ફર્સ્ટ, છોટાઉદેપુર।